જય શ્રી કૃષ્ણ. મારું ઘર દરેક સ્ત્રીના મનની વાત. નાના હતા ને ત્યારે ઘર ઘર રમતા, ઢીંગલા ઢીંગલીથી રમતા, એમના લગ્ન કરાવતા અને નાનું ઘર બનાવતા. એમાં નાનો પલંગ, નાનું રસોડું, નાના નાના વાસણ, ડ્રેસિંગ ટેબલ બધાથી ઘર સજાવતા. અને છતાં ઘરમાં એકાદ ખૂણો ખાલી રહેતો અને મનમાં એમ થતું કે અહીંયા શું મૂકીએ, પણ કંઈ ખબર પડતી નહીં કે અહીંયા શું મૂકવાનું. પણ પછી પાછા એ મસ્ત બનીને બંનેના લગ્ન કરાવતા ઢીંગલા ઢીંગલીના, અને એમાં જ સુખ માણતા, ખુશી માણતા. ધીરે ધીરે મોટા થયા, એ જ ઢીંગલા ઢીંગલીને એક કરી લગ્ન કર્યા. સાથે સાથે એનો વિસ્તાર પણ થતો ગયો. બસ પછી તો જોતું હતું શું, 2માંથી 4 થયા અને જીવનના કડવા મીઠા અનુભવો લેતા થયા. જીવનની ગાડી ક્યારેક તડકામાં તો ક્યારેક છાયામાં, એ રેલવે પ્લેટફોર્મમાંથી નાની રૂમમાં, અને પછી પાછા એ જ ઢીંગલા ઢીંગલી વખતનું બધું નાનું નાનું પણ સાચું વસાવતા ગયા. હવે છોકરાઓ ક ખ ગમાંથી ક્યારે ABCD શીખે, એ સંઘર્ષ ચાલુ થયો. નાની રૂમમાંથી મોટી રૂમમાં જવાના ફાંફાની શરૂઆત થઈ. પછી તો ન દિવસ ન રાત, બસ મોટા થવાના સપના પૂરા કરવાનો પ્રયાસમાં અમે મંડી પડ્યા. મોટા એટલે ઉંમરથી નહીં, સ્ટેટસથી, પૈસાથી. 3 પૈડાની સાયકલની હજી તો સગવડ થાય છે, ત્યાં તો 2 પૈડાવાળી સાયકલ લેવાના પ્રયાસમાં લાગી ગયા. ઈચ્છાઓ ઓછી ન કરી, પણ પ્રયાસને મહેનતમાં જરાય કચાશ ન રાખી. દરેક સભ્યની ઈચ્છાઓ પૂરી કરવામાં અને સમાજમાં સ્થિર થવાના પ્રયાસમાં પોતાને અને ઠાકોરજીને તો સાવ ભૂલી જ ગયા. હા, પણ પોતાના દરેક પ્રયાસને સફળ બનાવવા માટે ઠાકોરજીની મદદ માંગતા થયા. મદદ નહીં, પણ ઠાકોરજી સામે જીદ કરતા થયા. હે ઠાકોરજી, તમે મારી આ ઈચ્છા પૂરી કરો તો હું તમારા દર્શન કરવા અહીંયા આવીશ. અને રોજ નવી નવી માનવા લાગ્યા. ઠાકોરજી, આ કામ કરો તો હું આમ કરીશ, એમ કહી રોજ માંગણી પૂરી કરવાની જીદ કરતા ગયા. મનને એમ કે હું માનતા પૂરી કરી ઠાકોરજીને રાજી કરું છું, પણ ત્યારે કોણ સમજે કે સમજાવે કે ક્યારેક વગર ઈચ્છાએ પણ ઠાકોરજી પાસે જઈએ તો ખરા. માંગવા નહીં, પણ 2 ઘડી બેસવા તો જઈએ. ના, એ વિચાર તો ન જ આવ્યો. ને સુખ સગવડ જોઈએ છે એમાં શાંતિ ગોતવા માંડ્યા. એ સુખ સગવડની અંદર શાંતિની ખોજમાં નાનામાંથી મોટા ઘરમાં અને 2 પૈડામાંથી 4 પૈડાવાળી ગાડીમાં ફરતા થયા. હવે તો બસ હરવા ફરવામાં, રેસ્ટોરન્ટમાં, કીટી પાર્ટીમાં જ સુખ મળે છે એમ માનતા થયા. ઘણું ભોગવ્યું, ઘણું માણ્યું, નવા નવા સંબંધોમાં ખોવાતા ગયા, પણ ખબર નહીં હૃદયના એક ખૂણે ખાલીપો તો લાગતો જ હતો. હજી શું જોઈએ છે, શું બાકી છે, એ વિચાર મનમાં આવતો હતો. આટલી સુખ સાહેબી પછી પણ કંઈક તો ખૂટે છે એવો ખટકો હતો. શું જોઈએ છે એ શોધવાના પ્રયાસ, અને હજી પણ કંઈક પામવાની ઈચ્છાનો પ્રયાસ જારી હતો. જીવનની ઢળતી સંધ્યાએ ઈચ્છાઓ બધાને રાજી કરતા થાકી ગયા. ઘણું કર્યું પણ પૂરું ન પડ્યું એ અહેસાસ થવા લાગ્યો. પણ હવે શું? અને અચાનક એક દિવસ કીર્તનની સખીઓનો સંગ મળ્યો, કીર્તનના ગુરુબેનનો સત્સંગનો લાવો મળ્યો, અને ઠાકોરજી યાદ આવ્યા. અને હૃદયનો ખૂણો જે ખાલીપો હતો એ ભરાવા લાગ્યો. બસ હવે એક જ ઈચ્છા છે, મારું ઘર, મારું મંદિર ને એમાં મારા ઠાકોરજી હોય, અને નથી બીજી કંઈ ઈચ્છા કે બીજી કોઈ માગણી. મારા કર્મોને હિસાબે મને ઠાકોરજી ફળ આપે, પણ હું એની સન્મુખ સેવામાં સમર્પિત રહું. જીવનની દરેક ભૂલ સુધારવાની મને એક તક તો આપે. પણ ના ના ના, પાછી ભૂલ કરી. મારું નહીં, પણ ઠાકોરજીનું ઘર હોય, એમાં ઠાકોરજી હોય, અને મને પોતાના સન્મુખ અને સેવામાં સમર્પિત રાખે એવી, અને એક ક્ષણ પણ એમનાથી મને વિમુખ ન કરે એવી મારા ઉપર કૃપા રાખે. બસ આ જ અમારા બધી સ્ત્રીઓની, લેડીઝોની એક ઈચ્છા છે, જે ઠાકોરજી અમારી ઈચ્છા પૂરી કરે. બરાબર છે? જય શ્રી કૃષ્ણ. લતાબેન માલવિયાના જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભને દંડવત.